આજ તો સવારે વેલો જાગીને ધાબા ઉપર આવ્યો તો મને તો જોવા મળી ગયું બહુ બધું ધુમ્મસ. મેં કીધું આ કોને ધવાળો કર્યો હોય. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત છે. ને આજ તો નાયા ધોયા વગર જવાનું હતું સ્ટેશન આપણે આપણા ભાઈને મૂકવા. પછી તો બાગડતા ધમાધમા કરતા આપણે તો નીકળી ગયા સ્ટેશન બાજુ આપણા ભાઈને મૂકવા. પછી તો આપણે ઈ ગોતવાનું જ્યાં ધવાળો કર્યો કોને, હળગાવ્યું કોને, આ બધું આખું સુરતમાં ધવાળો ધવાળો કરી નાખ્યો, પકડવા પડશે ભાઈ. પછી તો આપણે તો ચડી ગયા હતા કાપોદ્રાના પુલ ઉપર. તો કાપોદ્રાના પુલ ઉપર જોયું તો કેટલા જણાને કામ ચાલુ હતું. તા તો રવિવારે ઘણા કરવાનું ચાલુ છે. આપણે ઓલાને ગોતવાનું જો ધવાળો જેને કર્યો એને ખબર ના રહેજો આપડા બ્લોક. આ તો સ્ટેશન થી આવતો તો રસ્તામાં આવી ગયું વિજયભાઈ નું કારખાનું. વિજયભાઈ હતા નાઇટ જીપમાં. આપણે તો પોગી ગયા ચા પીવા એની પાસે. પછી તો વિજયભાઈ ને પૂછવા ધવાડો કોને કર્યો. વિજયભાઈ કે હું એને ગોતું જો, અમારા કારખાનામાં ધવાડો ધવાડો કરી નાખ્યો, કામ ન થયું, અમારે વહેલી રજા પડી. પછી તો આવી ગયો તો ઘેરે. ઘેરે આવીને પાછું ધાબે જોયું. મારા મમ્મીએ કીધું આને ધુમ્મસ કહેવાય, આ કોઈ ધવાડો નથી કર્યો. મેં કીધું લે પેલા કહેવાય ને, હું તો ઓલાને ગોતતો ફરતો હતો આખા સુરત. પછી તો આવી ગયો તો દુકાને. દુકાને તો આજ રવિવારે આખો દી હતું ચાલુ. તા તો પરબુડી જોઈ તો તા તો પરબુડી કે ગાડી ચાવી આપો મને, મારે જવું છે ફરવા. મેં કીધું ફરવા નથી જવું, જાની મની બેટરી રે, અમારે આખો દી ચાલુ, તારે જવું ફરવા. પછી તો પરબુડી ને ગાડી ઉપરથી ઉતારીને આપણે તો બાપાને પીવરાઈ દીધી ચા. ફૂલ બાકાજી કી બોલાવતા. આ તો આપણી દુકાને આવી ગઈ હતી આપણી ફેન ફોલોઈંગ. એને તો કહી દીધું લાઈક કરજો, ફોલો કરજો મારો બાપા. આપણે 1000 ફોલોવર પૂરા કરવાના છે એટલે ફટાફટ કરી દેજો. આ તો દુકાને પધારી ગયા આપડા ભાવેશભાઈ, આપડા મિત્ર હોય. એ તો ફૂટ બૂટ પહેરીને, એને તો હતી બપોર પછી રજા ને. તા તો આવી ગયા આપણી દુકાને બેવા. ઈ તો કે પતંગ સગાવા દઉં. મેં કીધું હવે ખીયર પતી ગઈ, હવે પતંગ નો હોય. કે પતંગ ના રશિયા. આ તો આપણી દુકાને દુનિયાનો વર્લ્ડ વાઇડ એન્જામ આવી ગયો. યુપી ના કાળો ડોનો. ઈ તો ઇન્ચન પિંચન મારીને તૈયાર થઈને આવ્યો લાગે. બપોર પછી રજા લાગે. મેં કીધું આ કોઈક મોટી કંપની આગતો હશે, મારી કરતા મોટો બિઝનેસમેન થઈને આવ્યો. પછી તો આપણે દુકાન બંધ કરીને બાબાને જય માતાજી કહેવા આવી ગયા. બાબા તો હા હા એ મૂછે તો આમ તાવ ફેરવે. હા હા મેં કીધું ગાયત્રી ના માલિક લાગે. પછી તો ફાઇનલી આવી જતા આપણે ઘરે. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા હતા. તો મારો બાપલ્યો તમને બધાને જય દ્વારકાધીશ.